વર્ષ લાગ્યા. આ છે ડીસા અને મહેસાણાના જતીન ઠક્કર અને દીપ ઠક્કર, જે 800 કરોડના સાયબર ફ્રોડના માસ્ટરમાઇન્ડ છે. આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર જતીન ઠક્કર છે, જે મૂળ ડીસાનો રહેવાસી છે ને બીઈ મિકેનિકલનો અભ્યાસ કરેલો છે, અને દીપ ઠક્કર જે મૂળ મહેસાણાનો અને તેણે બીકોમ સુધીનો અભ્યાસ કરેલો છે. જતીન ઠક્કર અગાઉ ગોવામાં એક ગેમિંગ વેબસાઇટ કંપનીમાં નોકરી કરતો હતો, જ્યાં તેને દર મહિને 35,000 પગાર મળતો હતો. પરંતુ તે આ નોકરી અને પગારથી સંતુષ્ટ નહોતો. આ દરમિયાન તે માઇકલ નામના વ્યક્તિના સંપર્કમાં આવ્યો. માઇકલ થકી તે બેંકોક પહોંચ્યો, જ્યાં તેને શરૂઆતમાં 50,000 પ્રતિમાસ અને પછી 1 લાખ પ્રતિમાસ પગાર મળતો થઈ ગયો. આ બે સહિત 6 લોકો બેંકોકના એક રૂમમાં બેસીને આખો દિવસ સાયબર ફ્રોડની ઘટનાને અંજામ આપતા. મોટાભાગે ફાઇનાન્સ અમદાવાદ એરપોર્ટ પર મદીનાથી હૈદરાબાદ જતી ઇન્ડિગોની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. ફ્લાઇટમાં એક મુસાફરની શંકાસ્પદ ગતિવિધિને કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. ફ્લાઇટમાં હાજર એક મુસાફરે ક્રૂ મેમ્બરને એવું કહ્યું હતું કે મારી પાસે બોમ્બ છે અને ગાંધીનગર માણસા હાઇવે પર વાસણ મહાદેવ નજીક અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પૂરપાટ ઝડપે હંકારીને રાહદારી શ્રમિકને ટક્કર મારી નાસી ગયો હતો. આ અકસ્માતમાં ગંભીર